ચૂંટણીઓમાં દરેક નેતાઓને દર વખતે ટિકિટ મળે તે શક્ય નથી હોતું, પરંતુ મોરબીમાં તો ભાજપના જ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય વચ્ચે જાણે જંગ છેડાયો છે, જેમાં ટિકિટ કપાવવા પર ભાજપના પૂર્વ પ્રમુખે તો ધારાસભ્યના ફોટા સામે અખંડ દીવો ચાલુ રાખવા સુધીની વાત કરી નાખી। ત્યારે કેવી રીતે મોરબીમાં ગરમાઈ રહ્યું છે રાજકારણ, આવો જાણીએ। મોરબીમાં ગરમાયું રાજકારણ। પૂર્વ પ્રમુખ અને મંત્રીજી વચ્ચે શાબ્દિક યુદ્ધ। એકે 111 દિવસ અખંડ દીવાની મન્નત રાખી, બીજાએ કહ્યું દીવા કરતા બંદૂક લઈને આવી જાઓ। આપણે વાત મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીની કરી રહ્યા છીએ। મહાનગરપાલિકા બન્યા પછી આ પહેલી વખત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ આ ચૂંટણીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા દેવાભાઈ અવાડિયાને ટિકિટ ન મળી અને આ ટિકિટ રાજ્ય મંત્રીના ઇશારે ન મળી હોવાનો તેમણે દાવો કર્યો। સાથે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી મંત્રીજી પર નામ લીધા વગર પ્રહાર કર્યા। જો કે રાજકીય માહોલ ગરમાતા મંત્રીજીએ પણ સણસણતો જવાબ આપી દીધો। 111 दिन की अंदर जैसे हमारी टिकट कापी है, हूँ ऊपर वाला ने प्रार्थना कहीं करूँ कि हमारी जो 4 ने टिकट कापी है ने 3 महीना ने 1 दिए एना आत्मा ने शांति आपे खोटा ने पैसे लागवा जाए सूત્રો एवाने કેટલાય ટિકિટો નથી મળી, ઘણા બધાઈને। અને હમણાં તો એક જણા એમ કીધું કે દીવો અખંડ રાખવો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધન પરત કાઢે। લે દીવો પણ ઈ કાકા ઘી આરામના પૈસાનું હોય, ઘરના પૈસા નથી। તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને, તમારી તાકાત હોય તો। આ વેપારીનું કામ હે, સાંભળ્યું ને સોશિયલ મીડિયામાં દીવો કર્યો, ટિકિટ કાપી, પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે, ટિકિટ દેવાની હોય। ભાઈ ટિકિટ કપાય તેમાં કોઈ નવાઈ નથી હોતી, દરેક વ્યક્તિને ટિકિટ મળી પણ ન શકે અને કોને ટિકિટ આપવી તે પક્ષનો મુદ્દો છે। નારાજગી હોવી પણ વ્યાજબી છે, પરંતુ કોઈના અહિત સુધીની વાત કરવી એ કેટલી હદે યોગ્ય છે? હવે પૂર્વ પ્રમુખને આ પ્રકારનું નિવેદન કેટલું ભારે પડે છે અને અંદરો અંદરની ખેંચતાણથી ભાજપને કોઈ નુકસાન થાય છે કે નહીં તે જોવું રહ્યું। દેવ સનાળિયા, વીટીવી ન્યૂઝ, મોરબી।